ગ્રહે ગ્રહે ગાયત્રી યજ્ઞ ઋષિચિંતન ચેનલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે. આવો ગાયત્રી મહામંત્ર સાથે સાથે ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગ્રહે ગ્રહે ગાયત્રી યજ્ઞ તારીખ 23મી મે 2024ના ભારતભરમાં 24 લાખથી વધુ ઘરોમાં ગાયત્રી યજ્ઞ સંપન્ન થશે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વારના નેજા હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા તારીખ 23મી મે 2024ના રોજ ગ્રહે ગ્રહે ગાયત્રી યજ્ઞની ઘોષણા કરવામાં આવી છે. આ ગ્રહે ગ્રહે ગાયત્રી યજ્ઞના માધ્યમથી લાખો કરોડો સનાતનીઓના ઘર સુધી યજ્ઞનારાયણ દેવની શિખાઓ પ્રજ્વલિત કરી કરોડો લોકોના નિરામય સુખ શાંતિ અને પ્રગતિમય જીવન સાથે સશક્ત અને ગૌરવવંતા મજબૂત રાષ્ટ્રની સંકલ્પના માટે ઘોષણા સાથે રાષ્ટ્રદેવતાની પ્રાર્થના કરવામાં આવશે. આપણે સૌ જોઈ રહ્યા છીએ કે આજે ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે. રાષ્ટ્રીય ધરોહરના અમૂલ સાંસ્કૃતિક વારસાના જતન માટે જ્યારે જનમાનસ પ્રતિબદ્ધ બની રહ્યો છે ત્યારે સપ્રાંત ઘટનાઓ પર પણ નજર કરવી જરૂરી જણાશે. 22મી જાન્યુઆરી 2024માં ભગવાન શ્રી રામલલા અયોધ્યામાં પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થયા. વર્ષોની તપસ્યાનો અંત આવ્યો. શ્રી રામજીની સ્થાપના થયાને કરોડો હૃદયમાં બિરાજમાન રામની સાથે અયોધ્યાધામ ધબકતું થયું, જેમાં લાખો કરોડો સનાતનીઓએ નતમસ્તક વંદના કરી અભિભૂત થયા. આ લખનાર પણ સરયુમાં સ્નાન કરી હનુમાન ગઢીને મસ્તક નમાવી ભવ્યાતિ ભવ્ય નિજ મંદિરમાં બિરાજમાન શ્રી રામલલાના દર્શન કરી વંદના કરી. બરાબર 1 મહિનો એટલે ભગવાન રામના અયોધ્યામાં આગમન પછી તારીખ 20મી ફેબ્રુઆરી 2024ના ભારતની આર્થિક પાટનગર ખારઘર મુંબઈમાં અદ્ભુત અને ઐતિહાસિક 1008 કુંડી અશ્વમેઘ સંપન્ન થયો. નાના માણસોથી લઈ મોટા મોટા ઉદ્યોગપતિઓ, શ્રેષ્ઠ સર્જકો, ઉત્તમ કલાકારો, રાજકીય અને સામાજિક લબ્ધ પ્રતિષ્ઠિત આગેવાનો આ યજ્ઞમાં સહભાગી થયા. માત્ર લોકમાનસ નહીં પણ આ અશ્વમેઘ યજ્ઞમાં પર્યાવરણ, જન આરોગ્ય, શિક્ષા, રાષ્ટ્ર નિર્માણ અને ઋષિ સંસ્કૃતિના અતુલ્ય વારસાની સાથે આપણી સંત પરંપરા અને રાષ્ટ્રને સમર્પિત શહીદોની ઝાંખીઓ દ્વારા અદ્ભુત અને અવિસ્મરણીય રહ્યો. ચૈત્રી નવરાત્રિમાં ગુજરાતના શામળાજી ગાયત્રી શક્તિપીઠથી કળશ યાત્રાનો આરંભ થયો. આ જ્યોતિ કળશ યાત્રા પૂરા માન સન્માન સાથે ધાર્મિક જાગૃતિ પ્રદાન કરશે. 16 સંસ્કાર, યજ્ઞ, દીપયજ્ઞ, સ્વાધ્યાય, ધર્મસભાઓ દ્વારા સુતેલી ચેતનાને જગાડી નવા લોકોને આ ગાયત્રી પરિવારમાં જોડી રાષ્ટ્ર કલ્યાણ અને રાષ્ટ્ર ઉત્થાન માટે કાર્યાન્વિત કરવામાં આવશે. આ સાથે સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ બુદ્ધ પૂર્ણિમાના પાવન દિવસે તારીખ 23મી મે 24 અને ગુરુવારના ગ્રહે ગ્રહે ગાયત્રી યજ્ઞના માધ્યમથી લાખો કરોડો ઘરોમાં યજ્ઞ શિખાને પહોંચાડી લોકોની સૂતેલી શક્તિને જગાડી એક પ્રચંડ શંખનાદ દ્વારા ભારતીય ઋષિ પ્રણાલીના દિવ્ય દર્શન કરાવીને યજ્ઞ ભગવાનને જન જન સુધી પહોંચાડીને લોક હૃદયમાં બિરાજમાન કરવામાં આવશે.
ગાયત્રી એટલે સદબુદ્ધિ અને યજ્ઞ એટલે સત્કર્મ. સૌ સૂતેલાઓને જગાડી, પડેલાને ઊભો કરી, ચાલતાને દોડતો કરી એક એવા પ્રાચીન ગૌરવવંતા ઋષિ પ્રણાલી જેવી સાંસ્કૃતિક ધરોહરને પુનઃ જાગૃત કરી પુનઃ સ્થાપિત કરવામાં આવશે. ભારતીય સંસ્કૃતિનો યજ્ઞ ભારતીય સંસ્કૃતિનો આધારસ્તંભ છે. સનાતન ધર્મના 16 સંસ્કારો યજ્ઞ ભગવાનની સાક્ષીમાં જ કરવામાં આવે છે. જન્મથી મૃત્યુ સુધીની યજ્ઞ પરંપરાના દરેક સંસ્કારોમાં દિવ્ય દર્શન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં કહ્યું છે, સહયજ્ઞા પ્રજા સંતુષ્ટવા ના અનુસાર આ યજ્ઞ સૃષ્ટિના આદિકાળથી ચાલ્યા આવે છે. યજ્ઞ એ ઈશ્વરીય પ્રસાદ છે જે એકલાએ નહીં પણ બધા સાથે મળીને તેને ગ્રહણ કરવામાં આવે. આ ભાવના સાથે આ વર્ષે અમારા બધા જ કેન્દ્રો પર આ પ્રયાસ કરવામાં આવશે. આ દિવસે નગર મોહલે મોહલે ગ્રહે ગ્રહે વધુમાં વધુ ઘરોમાં યજ્ઞ સંપન્ન કરવામાં આવશે. આ વર્ષે પણ દર વર્ષની જેમ ઓછામાં ઓછા 24 લાખ ઘરોમાં આ ઉપાસના થઈ શકે છે. આ બુદ્ધ પૂર્ણિમાના ઉપલક્ષમાં ઘણા રાજ્યોમાં સરકારી રજા હોય છે, તેથી ત્યાં પણ યજ્ઞ સંભવ થઈ શકે છે. સ્થાનીય અનુકૂળતા પ્રમાણે વહેલી સવારથી સાંજ સુધી યજ્ઞ રાખી શકાશે. તે પછીના પણ રવિવારના પણ આ યજ્ઞ સંભવ થઈ શકશે. તેના સિવાય ઘરોમાં અન્ય સંસ્કાર, જ્ઞાનગઢ, ધર્મગઢ, પ્રશિક્ષણ, નવા સભ્ય બનાવવા આ સંભાવનાઓ પર પણ વિચાર કરી શકાય. યજ્ઞના પ્રસાદ રૂપે દરેક ઘરોમાં કુંડા, જ્યાં જમીન છે ત્યાં આંગણામાં યજ્ઞકર્તાએ નાના નાના ફૂલઝાડ, તુલસી જેવા ઔષધીય રોપા વાવીને પણ પર્યાવરણ શુદ્ધિ માટે વૃક્ષારોપણ કરવું એવું આદરણીય ડૉક્ટર પ્રણવ પંડ્યાજી અને પૂજ્ય શૈલબાલા પંડ્યાજીજીએ પોતાના પત્રમાં શાંતિકુંજ હરિદ્વારથી સૌ પરિજનોને અપીલ કરી છે. ગ્રહે ગ્રહે યજ્ઞના આ મુખ્ય બિંદુઓ: પહેલું, દેવસ્થાપન, દેવ પરિવાર નિર્માણ સંસ્કારો તેમજ યુગ પત્રિકાઓના સભ્ય બનાવવા અને પ્રજ્ઞામંડળ કે મહિલા મંડળની રચના કરવી. બીજું, પ્રયાજ હેતુ અત્યારથી જ પોતાના સ્તરની પરિજનો સાથે સંગોષ્ઠિ રાખી કાર્યક્રમની સંપૂર્ણ જાણકારી આપવી. ત્રીજું, નિર્ધારિત કાર્યક્રમ માટે કાર્યકર્તાઓએ જ્યાં યજ્ઞ કરવાના છે તેમના ઘરોની યાદી બનાવી જાહેર સ્થળો કે ધાર્મિક સ્થળોની અગાઉથી જ મંજૂરી મેળવી તેમને જાણકારી આપવી અને તેમને પણ સાથે રાખવા. ચોથું, યજ્ઞ આયોજન માટે યજ્ઞ પુરોહિતોએ તેનું અગાઉથી જ પ્રશિક્ષણ આપવું અથવા ઓનલાઈન પ્રશિક્ષણ માટે પ્રેરિત કરવા. પાંચમું, યજ્ઞકર્તાએ ગ્રહે ગ્રહે યજ્ઞ બુક પ્રમાણે ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ ઘરો સુધી આ સંદેશ પહોંચાડવું. છઠ્ઠો, પ્રશિક્ષિત પરિજનોને મોબાઈલ દ્વારા કર્મકાંડની લિંક મૂકવી જેના આધારે પોતાના ઘરે કે અન્ય સ્થળોએ યજ્ઞ કરાવી શકે. સાતમું, યજ્ઞ સામગ્રી, કુંડ વગેરેથી અગાઉથી જ શક્તિપીઠમાંથી મેળવી લેવા. આઠમું, મિશનના યુનિફોર્મ કોડ, પીળા વસ્ત્રો, બહેનોએ સાડી અને પુરુષોએ ધોતી પહેરવી. નવમો, યુગ સાહિત્ય કે દેવ સ્થાપન જરૂર કરાવવું. 10મું, સ્થાનીય કાર્યકર્તાઓની ટીમ બનાવી યોજનાબદ્ધ આ કાર્યને અનુસરવી. સંદર્ભ સાહિત્ય: પરમ પૂજ્ય ડૉક્ટર પ્રણવ પંડ્યાજીનો પત્ર તારીખ 26/4/24
શાંતિકુંજ હરિદ્વાર ઉત્તરાખંડથી. અસ્તુ.